હર હર મહાદેવ મિત્રો રસોડામાં આ 4 વસ્તુ ભૂલથી પણ ખૂટવા ન દેતા, નહીં તો લક્ષ્મી માતા તમારું ઘર છોડીને જતા રહેશે। મિત્રો, આપણા રસોડામાં અમુક એવી વસ્તુ હોય છે કે જેને આપણે ક્યારે પણ ખૂટવા દેવી ન જોઈએ। જો તે ખૂટવાના આરે આવી હોય એ પહેલા જ આપણે લાવી રાખવી જોઈએ। અને જો મિત્રો આપણે આ વસ્તુને ખૂટવા દઈએ છીએ તો આપણા ઘરમાંથી ધન સાવ સમાપ્ત થઈ જાય છે। અને મિત્રો, માતા અન્નપૂર્ણા છે એ પણ આપણા ઘરમાંથી જતા રહે છે। આથી મિત્રો, જો તમે આ રસોડાના વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો તમને એવી જાણકારી પ્રાપ્ત થશે કે જેનાથી તમે માતા લક્ષ્મી તેમજ માતા અન્નપૂર્ણાનું વાસ પોતાના ઘરમાં કરી શકશો। આથી મિત્રો, આ વિડીયોમાં અમે તમને અમુક એવી વસ્તુ વિશે જણાવવાના છીએ કે જે વસ્તુ તમારે ક્યારેય પણ પોતાના ઘરના રસોડામાંથી ખૂટવા દેવી ન જોઈએ। જો તમે આ બધી જ વસ્તુને સમયસર લાવી રાખશો તો મિત્રો, માતા લક્ષ્મી તેમજ અન્નપૂર્ણા માતા હંમેશને માટે તમારા ઘરમાં વાસ કરશે કે જેથી કરીને તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી તેમજ દરિદ્રતા આવી નહીં શકે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહેશે। તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો। હે અન્નપૂર્ણા માતા, રસોડાને લગતા આ વિડીયોને જે કોઈ પણ લાઈક કરે એ એના ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી ન થવા દેતા। એની ગરીબી અને જન્મો જન્માંતરની મુશ્કેલીઓને તમે દૂર કરી દેજો। મિત્રો, એવું કહેવામાં આવે છે કે તમે જેવું અન્ન ખાવ છો એવું તમારું મન રહે છે। એટલે કે મિત્રો, આપણા ભોજનનો સંબંધ છે આપણા શરીર, મન અને મનની સાથે જોડાયેલો છે। જો મિત્રો આપણને વધારે ધન સંપત્તિ અને સૌથી સારું ભોજન મળી જાય તો આપણે ખુશ થઈ જઈએ છીએ અને આપણે બહુ સારા કાર્યો કરવા લાગીએ છીએ અને આપણું મન પણ પ્રસન્ન થઈ જાય છે। તેમજ આપણે આપણું કામ મન લગાવીને કરીએ છીએ। આથી મિત્રો, આપણા ભોજનનો સંબંધ છે આપણા મન અને આપણા કર્મની સાથે જોડાયેલો છે। તેમજ જો મિત્રો આપણા મનને લાયક આપણને ભોજન ન મળે તો આપણો સ્વભાવ પણ કંટાળાજનક બની જાય છે। મિત્રો, જો આપણે મનુસ્મૃતિનું માનીએ તો મિત્રો, વ્યક્તિના ભાગ્યનો રસ્તો છે એ રસોડામાંથી જ શરૂ થતો હોય છે। તો મિત્રો, ભગવાન ન કરે અને તમારા રસોડામાં આટલી વસ્તુ ક્યારેય પણ ખૂટવી ન જોઈએ। મિત્રો, આ 5 વસ્તુ એવી છે કે જો એ તમારા ઘરના રસોડામાં ખાલી થઈ જાય છે તો મિત્રો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે। મિત્રો, આટલી 5 વસ્તુઓના ડબ્બા તમારા રસોડામાં હંમેશને માટે ભરેલા હોવા જોઈએ। જો એ વસ્તુ ખાલી થવા આવી હોય તો તમારે તેને પહેલેથી જ ભરી દેવી જોઈએ। મિત્રો, જે કોઈ પણ વ્યક્તિના ઘરના રસોડામાં જો આટલી વસ્તુ છે સમાપ્ત થઈ જાય તો મિત્રો એના ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે તેમજ તેના ઘરમાં કંગાળતા આવી શકે છે તેમજ ઘરનો મુખ્ય વ્યક્તિ છે એ પણ રોડ ઉપર આવી જાય છે અને તેના ઘરની સુખ સમૃદ્ધિ પણ છીનવાઈ શકે છે। મિત્રો, તમને આ જાણકારી છે બીજી કોઈ પણ જગ્યાએથી પ્રાપ્ત નહીં થઈ શકે। આથી તમે પોતાના ઘરના રસોડામાં તમારે જોઈ લેવું જોઈએ કે આ 5 વસ્તુઓ છે કે નહીં। જો મિત્રો આ વસ્તુ ન હોય તો તમારે આજે જ એ વસ્તુને ભરી લેવી જોઈએ। મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેના ઘરમાં આટલી વસ્તુ જો ખૂટી જાય છે એટલે કે તેના રસોડામાં જો આ વસ્તુઓની અછત હોય છે તો તેને ગરીબીનો સામનો કરવો પડી શકે છે તેમજ તેના ઘરમાંથી દેવી દેવતાઓનો વાસ જતો રહે છે અને એના ઘરમાંથી લક્ષ્મી માતાનો વાસ પણ જતો રહે છે અને તે ક્યારેય પણ એ ઘરમાં પાછા વાસ કરવા આવી શકતા નથી। તો મિત્રો, આવો હવે આપણે એ વસ્તુ વિશે જાણીએ કે જે વસ્તુ છે કે જેને આપણા વાસ્તુશાસ્ત્રમાં બહુ જ શુભ માનવામાં આવે છે। તો મિત્રો, આટલી વસ્તુ છે કે જેને તમારા રસોડામાંથી ભૂલથી પણ ખૂટવા ન દેવી જોઈએ। તો મિત્રો, એ વસ્તુ વિશે જાણતા પહેલા તમે આ વિડીયોને જો હજી સુધી લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી તેમજ જય માતા અન્નપૂર્ણા જરૂર લખી દેજો કે જેથી કરીને તેની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। મિત્રો, રસોડા વિશે આપણા વાસ્તુશાસ્ત્રમાં ઘણી બધી એવી મહત્વની જાણકારી આપવામાં આવી છે
તો મિત્રો, એવી જ જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપવાના છીએ, અને એ વસ્તુને જાણીને તમે પણ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ કરી શકશો અને તમે પણ તમારા નસીબને ચમકાવી શકો છો. મિત્રો, આપણા રસોડામાં જે પણ ભોજન પાકે છે તો એનાથી આપણને ઉર્જા પણ મળે છે. આથી મિત્રો, આપણે રસોડામાં બહુ જ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, વિશેષ કરીને અમુક એવી વસ્તુ છે કે જેને આપણે રસોડામાં ક્યારેય પણ ખૂટવા દેવી ન જોઈએ, અને જો તે આપણા રસોડામાંથી એ વસ્તુ ખૂટી જાય છે તો આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને આપણા ઘરમાં દરિદ્રતા પણ આવે છે. તો મિત્રો, આપણે સૌપ્રથમ જાણીએ કે એવી કઈ વસ્તુ છે કે જેને આપણે પોતાના ઘરના રસોડામાં ક્યારેય પણ ખૂટવા ન દેવી જોઈએ, અને ખૂટે એના પહેલા આપણે એ વસ્તુ લાવીને રાખવી જોઈએ. તો મિત્રો, સૌપ્રથમ વસ્તુ છે કે જે સરસવનું તેલ છે, કે જેને આપણે આપણા ઘરના રસોડામાં ક્યારેય પણ ખૂટવા દેવું ન જોઈએ. મિત્રો, બધા જ લોકો છે અલગ અલગ તેલ વાપરતા હોય છે, જેમ કે સિંગ તેલ, સૂર્યમુખીનું તેલ અને તલનું તેલ, અને તેનો ખાવામાં ઉપયોગ કરતા હોય છે. પણ મિત્રો, તમારે પોતાના ઘરના રસોડામાં થોડુંક સરસવનું તેલ પણ અવશ્ય રાખવું જોઈએ, કારણ કે મિત્રો, આ સરસવનું તેલ છે તમારા શનિને બળવાન બનાવે છે. સરસવનું તેલ છે એનો સંબંધ સીધો શનિદેવની સાથે હોય છે, અને મિત્રો, આ સરસવના તેલને જો તમે પોતાના રસોડામાં રાખો છો અને તેને ક્યારેય પણ ખૂટવા નથી દેતા તો મિત્રો, તમારા વ્યાપારમાં બહુ જ પ્રગતિ થઈ શકે છે. તેમજ તમારું ઘર છે એ હંમેશા ધન અને ઐશ્વર્યથી ભરેલું રહે છે, અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. આથી મિત્રો, તેલ એવી વસ્તુ છે કે જેને તમારે ક્યારે પણ પોતાના ઘરના રસોડામાં ખૂટવા દેવું ન જોઈએ. જો તમે આ વસ્તુ ખૂટવા દો છો તો મિત્રો, તમારે શનિના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, આ વસ્તુ તમને સીધી રીતે જ ખબર નથી પડતી, પણ તમારે જે કંઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આ કારણે જ કરવું પડતો હોય છે. આથી તમારે તેલ એક એવી વસ્તુ છે કે જેને ક્યારે પણ પોતાના ઘરમાં ખૂટવા દેવી ન જોઈએ, અને તમારે થોડુંક સરસવનું તેલ તમારે પોતાના ઘરના રસોડામાં અવશ્ય રાખવું જોઈએ. જો તમે સરસવનો ઉપયોગ ખાવામાં ન કરતા હોવ પણ તમારે થોડુંક તેલ અવશ્ય રાખવું જોઈએ. મિત્રો, એવી માન્યતા છે કે જ્યારે પણ હનુમાનજી મહારાજે શનિદેવના શરીર ઉપર પીડા થઈ ત્યારે સરસવનું તેલ લગાવ્યું હતું તો શનિ મહારાજના શરીર ઉપરથી પીડા જતી રહી હતી. ત્યારે મિત્રો, શનિદેવે એવું કહ્યું હતું કે જે કોઈ પણ ભક્ત શનિવારના દિવસે મને સરસવનું તેલ અર્પણ કરશે તો એના બધા જ દોષ તેમજ તેની બધી જ મુશ્કેલીઓથી તેને રાહત મળશે. મિત્રો, આના પછી જ શનિદેવ ઉપર સરસવનું તેલ અર્પણ કરવાની પરંપરા ચાલતી આવે છે. આથી મિત્રો, તમારે હંમેશા પોતાના ઘરના રસોડામાં સરસવનું તેલ છે એ રાખવું જોઈએ. તો મિત્રો, હવે આપણે બીજી વસ્તુ વિશે વાત કરીએ કે જેને તમારે પોતાને ઘરના રસોડામાં ક્યારેય પણ ખૂટવા દેવી ન જોઈએ. તો મિત્રો, આ બીજી વસ્તુ છે એ મીઠું છે. મીઠું એવી વસ્તુ છે કે જેને મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ બહુ જ શુભ વસ્તુ માનવામાં આવે છે. મિત્રો, તમારે પોતાના ઘરના રસોડામાં મીઠું છે એ ક્યારેય પણ ખૂટવા દેવું ન જોઈએ. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં પણ મીઠાને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રસોડામાં મીઠું ખતમ થઈ જવાથી રાહુની નજર ઘર પર પડે છે. એવામાં વ્યક્તિના કામ બગડવા લાગે છે અને તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત આ વાતનું પણ ધ્યાન રાખો કે મીઠું ક્યારેય પણ બીજાના ઘરમાંથી માંગીને ન લાવવું જોઈએ. અને મિત્રો, મીઠું એક એવી વસ્તુ છે કે જેના વગર આપણે આપણા ભોજનના સ્વાદની કલ્પના પણ કરી શકતા નથી. ભોજનનો સ્વાદ શીખવવા ઉપરાંત રસોડામાં હાજર મીઠાનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. મીઠું ખાવામાં જેટલું ઉપયોગી છે તેટલું જ મીઠાના ઉપાય સુખ શાંતિ જાળવવામાં મદદરૂપ છે. જો કે મીઠાના ઘણા પ્રકાર છે, પરંતુ રોક મીઠું સૌથી ઉપયોગી અને આરોગ્યપ્રદ માનવામાં આવે છે, જેના ઉપયોગ વિશે વાસ્તુશાસ્ત્ર પણ વિગતવાર જણાવે છે. તેમજ નકારાત્મકતાને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં મુખ્યત્વે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે.
મિત્રો, આ એક ચપટી મીઠું છે એ આપણા જીવનમાં ઘણો બધો બદલાવ લાવી શકે છે. મિત્રો, જો આપણા ઘરના રસોડામાં મીઠું સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આ વસ્તુને ઘરનો સૌથી મોટો વાસુદોષ માનવામાં આવે છે. તેમજ મિત્રો, આપણા ઘરના રસોડામાં જો મીઠું ખૂટી જાય છે તો રાહુ અને કેતુ છે એ રુષ્ટ થઈ જાય છે. અને આ વસ્તુ થવાથી આપણા કોઈ પણ કાર્ય છે એ સવળા પડી શકતા નથી. તેની સાથે જ મિત્રો, તમારે કોઈની પાસેથી મીઠું માંગવું પણ ન જોઈએ અને કોઈને મીઠું દાનમાં આપવું પણ ન જોઈએ. મિત્રો, મીઠું જો તમે કોઈને દાનમાં આપો છો અથવા તો કોઈની પાસેથી ઉધાર મીઠું તમે માંગો છો તો મિત્રો આ વસ્તુ તમારા જીવનમાં લેણું કરી શકે છે અને તમારી ઉપર પૈસાનો બોજ પણ આવી શકે છે. આથી મિત્રો, તમારે પોતાના ઘરના રસોડામાં ક્યારે પણ મીઠું ખૂટવા દેવું ન જોઈએ. અને અમે તમને જે જાણકારી આપી કે જે મીઠું કોઈને આપવું પણ ન જોઈએ અને કોઈની પાસેથી લેવું પણ ન જોઈએ. મિત્રો, અત્યારે એવો જમાનો આવી ગયો છે કે અત્યારે લોકો સેંધવ મીઠું છે એનો વધારે ઉપયોગ કરે છે. મિત્રો, જે રેગ્યુલર મીઠું હોય છે એ સફેદ હોય છે. તો મિત્રો, આપણે આ સેંધવ મીઠાની વાત કરીએ તો તેને શનિદેવની સાથે સંબંધિત માનવામાં આવે છે. તો મિત્રો, જો તમે આ સેંધવ મીઠાનો ઉપયોગ રોજ ખાવામાં કરો છો તો મિત્રો આ વસ્તુ તમારે જીવનમાં સ્થિરતા લાવે છે. તો મિત્રો, આ સેંધવ મીઠાનો ઉપયોગ છે એ ખાસ કરીને અનુષ્ઠાનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આ વસ્તુ છે એ માત્ર રાહુ અને શનિના દોષને જ સમાપ્ત નથી કરતું પણ આપણા ઘરની શાંતિને પણ બનાવી રાખે છે. આથી મિત્રો, તમારે હંમેશા પોતાના રસોડામાં સેંધવ મીઠું અવશ્ય રાખવું જોઈએ. તો મિત્રો, હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ કે જે વસ્તુ એવી છે કે જેને તમારે ભૂલથી પણ પોતાના રસોડામાં ખૂટવા દેવી ન જોઈએ. તો મિત્રો, એ ત્રીજી વસ્તુ છે એ લોટ છે. લોટને પણ મિત્રો તમારી પોતાના રસોડામાં ક્યારે ખૂટવા દેવો ન જોઈએ. મિત્રો, લોટ છે આપણા ભોજનનો સૌથી મુખ્ય આધાર માનવામાં આવે છે. તો જો મિત્રો ઘરના રસોડામાં લોટ ખૂટી જાય છે તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરના રસોડામાં જો લોટ ખૂટી જાય છે તો આપણા ઘરમાંથી લક્ષ્મી માતા છે એ જતા રહે છે. આથી મિત્રો, રસોડામાં ક્યારે પણ લોટ સમાપ્ત થવા દેવો ન જોઈએ. મિત્રો, જો તમે લોટની સાથે તુલસીના પાન નાખીને લોટ દળાવો છો તો મિત્રો આનો શુભ પ્રભાવ તમને અવશ્ય શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. મિત્રો, જો તમે જે કોઈ પણ લોટ દળાવો છો એમાં તમે ચણા પણ સાથે દળાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. અને જો તમે આ વસ્તુ શનિવારના દિવસે કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિત્રો, હવે આના પછીની વસ્તુ વિશે વાત કરીએ કે જે વસ્તુ પણ વાસ્તુશાસ્ત્રમાં બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તો મિત્રો, આ વસ્તુ છે એ ચોખા છે. મિત્રો, ચોખાને આપણા ધાર્મિક કાર્યોમાં અક્ષત તરીકે ઓળખવામાં આવે છે અને તેને પૂજાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, અક્ષતનો અર્થ એ થાય છે જે તૂટેલા ન હોવા જોઈએ. એટલે કે મિત્રો એ પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. અને મિત્રો, બધા જ દેવી દેવતાઓની પૂજા અર્ચનામાં આપણે ચોખાનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, ચોખાનો સંબંધ છે એ સીધો જ ચંદ્રમાની સાથે હોય છે. મિત્રો, ચંદ્રમા છે એ મનનો કારક છે અને તે આપણા માનસિક સંતુલનને બનાવી રાખવા માટે બહુ જ મદદરૂપ થાય છે. આથી મિત્રો, આપણા ઘરના રસોડામાં ચોખાનું હોવું એ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, જો આપણા ઘરના રસોડામાંથી ચોખા ખૂટી જાય છે તો મિત્રો આ વસ્તુ ચંદ્રમાને અસર કરી શકે છે કે જેનાથી આપણા પરિવારમાં માનસિક અને પારિવારિક સમસ્યા છે એ વધી શકે છે. આની સાથે જ મિત્રો આ વસ્તુ છે એ શુક્ર ગ્રહની સાથે પણ જોડાયેલી છે કે જે આપણા જીવનમાં ધન, ઐશ્વર્ય અને સુંદરતાનો કારક માનવામાં આવે છે. આથી મિત્રો, આપણે ઘરના રસોડામાં ક્યારે પણ ચોખા ખૂટવા દેવા ન જોઈએ. તો મિત્રો, હવે આના પછીની વસ્તુ વિશે વાત કરીએ કે જે વસ્તુ પણ આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો, આ એવી વસ્તુ છે કે જે આપણે દેવી દેવતાઓને પણ અર્પણ કરીએ છીએ. તો મિત્રો, એ વસ્તુ છે એ હળદર છે.
મિત્રો, હળદરને પણ આપણે ક્યારે પણ પોતાના ઘરના રસોડામાંથી ખૂટવા દેવી ન જોઈએ. મિત્રો, હળદર છે આપણા રસોડાનો એક અભિન્ન અંગ માનવામાં આવે છે. મિત્રો, આયુર્વેદમાં હળદરને એક ઔષધિ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે કે જે આપણા શરીરને રોગમુક્ત રાખી શકે છે. મિત્રો, હળદરનો સંબંધ છે એ ગુરુ ગ્રહની સાથે હોય છે કે જે જ્ઞાન, ધન અને સમૃદ્ધિનું કારક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં હળદર છે ખૂટી જાય છે તો મિત્રો, આ વસ્તુ ગુરુ ગ્રહના અશુભ પ્રભાવનો સંકેત તમને આપે છે કે જે તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેમજ મિત્રો, પૂજા પાઠમાં પણ હળદરનું બહુ જ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. મિત્રો, વિશેષ ગુરુવારના દિવસે જો તમે હળદરનું દાન કરો છો અને તેનો ઉપયોગ કરો છો તો મિત્રો, આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. આથી મિત્રો, હળદર એક એવી વસ્તુ છે કે જેને તમારે ક્યારે પણ પોતાના ઘરના રસોડામાં ખૂટવા દેવી ન જોઈએ. મિત્રો, આના પછીની વસ્તુ વિશે આપણે વાત કરીએ કે જે વસ્તુ પણ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, એ વસ્તુ છે એ મધ છે. મધ પણ આપણે ક્યારે પોતાના ઘરમાંથી ખૂટવા દેવું ન જોઈએ. મિત્રો, આમાં આપણા શાસ્ત્રોમાં બહુ જ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. મધને સૂર્ય અને મંગળ ગ્રહની સાથે જોડવામાં આવે છે. મિત્રો, મધનું સેવન આપણે કરીએ છીએ તો આપણા શરીરમાં શક્તિ અને ઉર્જા વધી શકે છે. આની સિવાય મધ છે આપણા સ્વાસ્થ્યને પણ સરખું રાખી શકે છે. તેમજ આપણા ઘરમાં જો મધ હોય છે તો તે સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આથી તમારે મધ પોતાના રસોડામાં અવશ્ય રાખવું જોઈએ. તેમજ આના પછીની વસ્તુ છે અથાણું આવે છે. મિત્રો, અથાણાનો સંબંધ છે એ સીધો શનિદેવની સાથે છે. જો આપણા ઘરના રસોડામાં અથાણું ખૂટી જાય છે તો મિત્રો, આ વસ્તુ વાસ્તુદોષનું કારણ બની શકે છે અને આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી શકે છે. આથી રસોડામાં હંમેશા અથાણું બનાવીને રાખવું જોઈએ. ભલે થોડું હોય પણ રસોડામાં અથાણું જરૂર હોવું જોઈએ. તો મિત્રો, આ 5 વસ્તુ વિશે આપણે વાત કરી કે જેમાં સસવનું તેલ, મીઠું, લોટ, ચોખા અને હળદર. તો મિત્રો, આટલી વસ્તુ છે તમારા રસોડામાં હંમેશને માટે હોવી જોઈએ. મિત્રો, આ વસ્તુને તમારે ક્યારે પણ ખૂટવા દેવી ન જોઈએ. મિત્રો, આ એવી વસ્તુ છે કે જેને આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે અને જો આપણે આ વસ્તુને તમે ખૂટવા દો છો તો મિત્રો, આપણે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અને આ બધી જ વસ્તુ છે એનો સંબંધ દેવી દેવતાઓની સાથે હોય છે. આથી આપણે આ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ અને તેને ક્યારે પણ ખૂટવા દેવી ન જોઈએ. જો આ વસ્તુ ખૂટવા આવે તો આપણે પહેલેથી જ એ વસ્તુઓ પોતાના ઘરે લાવી રાખવી જોઈએ કે જેથી કરીને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે અને ઘરમાં લક્ષ્મી માતા તેમજ માતા અન્નપૂર્ણાનો પણ વાસ યથાવત રહે છે અને તેની કૃપા પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.